શ્રોતા મિત્રો, પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, આ પંક્તિ જ્યારે પણ કોઈની યાદ આપણા મનમાં આવે કે તરત જ આપણું હૃદય ગણગણવા માંડે. આ પણ હોઈ શકે. હરેસા વિના હોડી ચલાવવાની આ વાત છે. મારો પહેલો પ્રશ્ન એ છે કે તારું શૈશવ, એ શૈશવની આસપાસની પરિસ્થિતિ, એ ગાળામાં તારી સુખ અને દુઃખની સ્મૃતિ, એના વિશે વિગતે વાત. સુરેશ, શૈશવની વાત હું ભાગ્યે જ કરી શકું છું. કારણ એ છે કે મને કશું યાદ નથી. મને જે કંઈ રડુખડું યાદ છે બહુ થોડી ક્ષણો યાદ છે, અને આ બધું કેમ હું ભૂલી ગયો છું મને હજુ ખબર નથી. પણ મારી સ્મરણ શક્તિની અંદર ક્યાંક પહેલેથી કોઈ સ્ક્રૂ ઢીલો હોય એવું લાગ્યા કરે છે. ગઈકાલે જ પણીકરનું એક વી વોઝ ચેરિંગ અ સેશન, અને પછી અમે સાથે ગાડીમાં બેઠા, હું તમારું નામ શું, એટલે એટલી બધી પહેલું છે. એટલે મને આજનું પણ નથી યાદ રહેતું, તો અતીતનું તો બિલકુલ યાદ નથી રહેતું. પણ મને જે 2-3 આછી સ્મૃતિઓ છે એમાંનું એક મને યાદ છે. શશિકાંત કરીને મારો મિત્ર હતો, અને અમે બંને એક જ સ્કૂલમાં જ્યારે ચોથા પહેલાં હું અમારે જે ભાવનગરમાં ધૂળી નિશાળ કેવી નિશાળમાં ભણ્યો હતો, ત્યાંનું મને એક યાદ છે કે એકવાર કે બાબુલાલ માસ્તર એણે મારા હાથમાં આંકણી મારી હતી, કંઈક મને નહીં આવડ્યું એટલે મેં જઈને મારા ફાધર, હું કાકાભાઈ કહેતો, કાકાભાઈને વાત કરી. તો એ બીજે દિવસે માસ્તર સાહેબને કહેવા આવ્યા કે તમે આંકણી કેમ મારી. અને બાબુલાલ માસ્તરે એ ગયા પછી મને પાસે બોલાવીને મને કહ્યું કે તારા બાપા તને કદી મારતા નથી, અને એની આંખોમાં પાણી હતા. આ એક દ્રશ્ય હું કદી નથી ભૂલી શક્યો. અને ત્યારથી મને મારા જે અધ્યાપકો, શિક્ષકો, એ બધાને મેં જુદી રીતે જોવા માંડ્યો. એક ક્ષણ પછી મને નથી લાગ્યું કે મારો કોઈ પણ અધ્યાપકે મને અન્યાય કર્યો હોય. મને લાગ્યું ક્યાંક એ લોકો ન્યાય અને કોઈ વાર અતિ ન્યાય કરે છે, પણ ક્યારેય એમણે મને અન્યાય નથી કર્યો. અધ્યાપકોનું આખું જે કુળ છે, એ કુળ માટેનો મારો આદર આ એક નાનકડી ઘટનામાંથી નીપજ્યો. ના, પણ મારી વાત એ છે, અધ્યાપનનું તો પછી આવશે, અધ્યાપકોની વાત પછી આવશે. ભાવનગર, ત્યાંનું વાતાવરણ, ત્યાંના મિત્રો, તારા પિતા સાથેનો સંબંધ, આ બધા વિશે તારી પહેલી સુખદ સ્મૃતિ કઈ અને પહેલી દુઃખદ સ્મૃતિ કઈ, આ બધાના પરિવેશમાં વાત કરવાની. એટલે મેં કહ્યું બહુ ઓછું મને યાદ છે, પણ મારી પહેલી સુખદ સ્મૃતિ જો હું કહું તો 1940-41ની અંદર મેં એક કવિતા લખવાની કોશિશ કરી હતી. ઉંમર કઈ હતી તે વખતે? 10-11 વર્ષની. અને એમાં દ્વિરેફ શબ્દ મેં વાપર્યો હતો. હવે એ ઉંમરે મને એ શબ્દ ક્યાંથી મળ્યો એ મને હજુ ખબર નથી, પણ મેં મારા પિતાને એ દેખાડીને એ બહુ જ પ્રસન્ન થયા. પછી મારા શિક્ષકને દેખાડી, હર્ષદભાઈ ત્રિવેદી કરીને એક શિક્ષક હતા, અને એમને શંકા લાગી કે મેં ન લખ્યું હોય, એટલે એને તરત કહ્યું કે આ દ્વિરેફનો અર્થ શું. મેં કહ્યું કે ભ્રમર, અને એની અંદર 2 રકાર આવે છે એટલા માટે દ્વિરેફ કહે છે. હવે આઈ ડોન્ટ નો આ મને જવાબ ક્યાંથી સૂજ્યો, પણ એ જવાબ સાંભળીને શિક્ષકના ચહેરા પર જે મેં પ્રસન્નતા જોઈ, એ પ્રસન્નતા એ મારી સુખદ ક્ષણોમાંની એક છે. પણ મારે એ પણ જાણવું, હું એવું માનું છું કે તું અત્યંત લાગણીશીલ માણસ છે. આ બધી લાગણીઓના મૂળ એ ક્યાંક ને ક્યાંક બચપણ સાથે સંકળાયેલા હોય. તો જે લાગણીશીલ માણસ હોય એને ક્યાંક કોઈ એકાદ આછો શબ્દ પણ કોઈ બોલ્યું હોય ને તેના ઘા અને ઘસરકા પડતા હોય. તો તારી કોઈક દુઃખદ સ્મૃતિ કે જે તને આજે પણ એમ થયા કરે કે આને હું ભૂલી જાઉં તો સારું, જો કે તને તો ભૂલવાનું વરદાન છે, પણ તો એ તારે વિચાર કરવો જોઈએ. એટલે બચપણની અંદરની સૌથી દુઃખદ સ્મૃતિ મને એ છે કે મને મારા પિતા બીમાર હતા, ને એમને તાવ આવતો હતો, ને ઘણો વધારે પડતો તાવ આવતો હતો. એ જમાનામાં શું, મારી ઉંમર 11 વર્ષની હતી ત્યારે, 11મું વર્ષ પૂરું થયું ને 12મું બેઠું હતું, અને મને બધા સગાઓએ કહ્યું તું ફઈને બોલાયો, કંઈ કામ છે. મારા પિતાની સામે મેં જોયું તો એ તાવમાં, સખત તાવમાં કંઈ હતા ને, એણે કંઈક મને કહેવા કોશિશ કરી, પણ મેં એક દરકાર ન કરી સમજવાની, અને એમણે વધુ કહેવાની કોશિશ ન કરીને હું નીકળી ગયો. મારી ફઈને કહ્યું તમને ઘેર જલ્દી બોલાવે છે, અને પછી મારા ફઈના દીકરા જોડે કંઈ રમવા બેસી ગયો. પછી થોડી વાર પછી કોઈ મને તેડવા આવ્યું, હું ઘેર ગયો તો ઘરમાં રોકકળ ચાલતી હતી, અને મને ખબર પડી કે મારા પિતાનું અવસાન થયું છે. મૃત્યુ એ શું, એનો મારા પોતાના જન્મદાતામાં હું બહુ નાનો હતો ત્યારે ગુજરી ગયા હતા, પણ પછી મારી જે બીજી માતા હતી એને મેં મારી મા માની છે, અને એને કદી એ મારી મા કરતાં જુદી છે મેં માન્યું જ નથી. એટલે માના મૃત્યુનો અનુભવ એ મેં કદી
અનુભવ જ નથી, એ મને ખબર જ નથી, કારણ કે બહુ નાનો હતો, સમજણ નહોતી એ વખતનો હતો. પણ પિતાના મૃત્યુનું એટલા માટે ખાસ તો કે એ કંઈક કહેવાની કોશિશ કરી અને મેં સમજવાનો પ્રયત્ન ન કર્યો, અને મેં પળના પ્રતિબિંબની અંદર આ એક ઘટનાને થોડીક ઉપસાવવાનો પ્રયત્ન કર્યો હતો. પણ એક ક્ષણ મને સતત એમ થયા કરે છે, આજે એક ક્ષણને વીતી ગયાને 52 વર્ષ થઈ ગયા હશે, તોય મને એમ લાગે છે કે હું કોઈક સ્વપ્નમાં હું ને જાગું અને એ જ 12 વર્ષનો હું ને એ જ મારા પિતા ત્યાં પથારીમાં સૂતા હોય અને એની જોડે વાત કરી શકું તો કેવું. અને ઘણી વખત સુરેશ, તું નહીં માને, પણ મેં ગાલે ચૂંટી ખણી જોઈ છે. હું ખરેખર સ્વપ્નમાં તો નથી, આ બધું સ્વપ્નમાં તો નથી બની ગયું. એટલે એ મારી એક અત્યંત વિષાદપૂર્ણ, દુઃખદ નહીં કહું, પણ અત્યંત ઉદાસ સ્મૃતિ છે. પણ તું જે રીતે વાત કરે છે કે દ્વિરેફ એટલે ભ્રમર અને બે રકાર, તો આ બધું તને વાંચવા તો મળ્યું હોય ત્યારે જ તું વાત કરી શકે. તો તારા ઘરનું વાતાવરણ કેવું હતું? એમાં બધું પુસ્તકો ને બધું? મારા પિતા, મારા ઘરમાં આમ બીજું કોઈ જાજુ ભણ્યું નહોતું. મારા પિતા એ વખતે સાધુ TL વાસવાણી એન્ડ કંપની કરીને એક મોટી બુક સેલરની કંપની હતી ને એમાં એક એના સેલ્સ મેનેજર હતા શરૂઆતમાં, પછી ભાવનગરના કસ્ટમ્સ ઓફિસર થયા. પણ એ આખા હિન્દુસ્તાનભરમાં એ પુસ્તકો લઈને ફરતા અને હિન્દુસ્તાનભરમાંથી પુસ્તકો ખરીદતા. એ રીતે જે પુસ્તકો મારા ઘરમાં એમણે વસાવ્યા હતા, એ પુસ્તકો જેમ સરસ્વતીચંદ્ર, પછી બહુ નાની ઉંમરે સમજ્યા વિના વાંચ્યા હતા કેટલાક પુસ્તકો. તો કલાપીનો કેકારવ હતો, ટોમસ હાર્ડીની ટેસ હતી, રિટર્ન ઓફ ધ નેટિવ હતી, આવી કૃષ્ણમૂર્તિની એક ચોપડી બિફોર હી લેફ્ટ ધ ઓર્ડર, જ્યારે થિયોસોફિકલ ઓર્ડરમાં હતા ત્યારે લખેલી ચોપડીઓ હતી. એટલે આ બધી વસ્તુઓ મારા બચપણના ઘડતરમાં, કારણ કે મારા ફાધરે એકવાર મને કહેલું કે આપણે ઘરમાં બીજું કોઈ વાંચી શકે એમ નથી, તું મોટો થાય ત્યારે આ બધા પુસ્તકો વાંચજે. પણ હું નાનપણથી વાંચવાની કોશિશ કરતો હતો, અને એ પુસ્તકો વાંચતા વાંચતા ક્યાંકથી ક્યાંક કોઈ શબ્દ મળ્યો હોય, ક્યાંકથી કોઈક મેં આ કેવી રીતે આ પર્ટિક્યુલર શબ્દ મળે ખબર નથી, પણ ક્યાંક કોઈ એ શબ્દનો અર્થ કોઈએ કર્યો હોય ને મેં વાંચ્યો હોય. ઘરમાં વાતાવરણ મારા ફાધર પૂરતું હતું, બાકી બીજું કોઈ જ. મારા મોટાભાઈ હજુ ભણ્યા નહોતા, મારી બા તો સહી પણ નથી કરી શકતા. એ વાતાવરણની અંદર મારા પિતાએ જે પુસ્તકો મારા માટે મૂક્યા અને એ જે રીતે મારી સાથે વાતો કરતા, ઇટ વોઝ લાઈક સોક્રેટિસ. પર વાતો કર્યા છે અમે બંને જણા પિતા પુત્ર વચ્ચે. વાતોનો હું બહુ નાનો હતો, પણ જાત જાતની વસ્તુઓ પૂછ્યા કરું અને જાત જાતના ઉત્તરો આપ્યા કરે. પણ મને હરીન્દ્ર એવું વિચાર કરવાનું મન થાય, તને જે રીતે હું ઓળખતો આવ્યો, જોતો આવ્યો, તો નાનપણમાં કોઈ તોફાન ન કર્યા, કોઈને હેરાન ન કર્યા, ધાંધલ ધબાલ ના કરી, એવું કંઈક છે કંઈક? નહીં, એનું કારણ સુરેશ, મારા ફાધર ગુજરી ગયા પછી એ પહેલાં શું બન્યું છે મને કશું સમજતો. પણ મને એક દાખલા ભમરડો ફેરવતા આવડતો નથી, મને પતંગ ચગાવતા આવડતો નથી, કારણ કે બચપણમાં કોઈ રમત રમવાની એ કેટલી બધી દોસ્તો હોય, લડ્યો ઝઘડો હોય, મારામારી કરી હોય, એવું કશું. એટલા માટે અતોનાત ગરીબીમાં રહેલા છોકરો હોય ને, એને આ બધી વસ્તુનો આ વૈભવ ન પોસાય. લડવાનો વૈભવ ગરીબ બાળકને નથી પોસાતો હતો. એને પોતાનું ભણવાનું ગમે એમ કરીને પૂરું કરવાનું એની અંદર જે હોય. કારણ કે અમારા ઘરમાં મારા પિતાના મૃત્યુ પછી એટલી બધી, મારા ભાઈ મિલમાં કામ કરતા અને એ જમાનામાં મિલમાં 12 કલાકની ડ્યુટી અને ઘણું બધું અને ઓછામાં ઓછો પગાર. એ બધા વચ્ચે અઠવાડિયામાં એક દિવસ જો ઘઉંની રોટલી થાય તો મીઠાઈ ખાધાનો આનંદ થતો હતો. અને રોજ મકાઈના રોટલા કે મકાઈની ખીચડી કે બધું ખાઈ અને દિવસ ગુજારતા. ત્યાં લડવાનું આપણને સૂજે કોની જોડે? લડવાનું એટલે બાળક છે, તોફાન તો કરે યાર. તારે જેવા ગરીબ છોકરા તારી આસપાસ હશે ને, એની જોડે તો મારામારી થાય ને. ના, પણ બાળકમાં પણ અમુક પ્રકારની સેન્સિટિવિટી હોય અને ગરીબી હોય, બે વસ્તુ ભેગી થાય પછી તમારી તોફાન કરવાની વૃત્તિ મરી જતી હોય છે. તો એવું તને લાગે ખરું કે તને તારું જાણે બચપણ મળ્યું જ નથી? મને બચપણ મળ્યું તો હશે જ, ભગવાનનું વરદાન તો બધાને મળે છે કે ના કેમ પાડું, પણ મને બચપણનું સાંભળણ નથી. એ પછીના દિવસો હું મેટ્રિક થયો અને એ પછીના 3 વર્ષ એ જમાનામાં મેટ્રિકની પરીક્ષા હતી, એટલે મેટ્રિકની પરીક્ષા 1947માં પાસ કરી અને કોલેજમાં ગયો. ત્યાં સુધીમાં એટલે કોલેજની અંદર શું બન્યું કે મારી કવિતાઓ એ જમાનામાં કોલેજના પહેલા વર્ષમાં હતો ત્યારે દક્ષિણા અને સંસ્કૃતિમાં છપાયેલી. હું હાઈસ્કૂલમાં મેટ્રિકમાં ભણતો હતો ત્યારે માનસીમાં મારી કવિતા વિજયરાય વૈદે છાપી હતી. હવે આ બધાને કારણે કોલેજમાં અમારા પ્રોફેસરો અંગ્રેજીના અને ગુજરાતીના મારા માટે બહુ આદરપૂર્વક વાત કરે, અને કારણે વિદ્યાર્થીઓમાં એક એવું સ્થાન મળ્યું કે જેને કારણે કોઈ જોડે ઝઘડવાનો સવાલ જ નહીં આવ્યો. ના, પણ એટલે તને આદર પુષ્કળ મળે, પણ નાનપણમાં પ્રેમ કેટલો મળે? એટલે કોલેજ કાળમાં પ્રેમ ઘણો બધો મળ્યો મને. મારા વિદ્યાર્થી મિત્રો, મને હજુ યાદ છે કે હું પહેલા વર્ષમાં હતો અને ગાંધીજીનું અવસાન થયું એ પછી એના ઉપર કવિતા લખવાની સ્પર્ધા થઈ હતી અને કોલેજમાંથી ઘણી બધી એન્ટ્રીઓ આવી હતી. મેં એ વખતે
ઉમાશંકરના વિશ્વશાંતિના અનુકરણમાં 400-450 લીટી લખી હતી. હું માનતો હતો કે ઉમાશંકર થઈ ગયો. અને એ પંક્તિઓ લખી અને જ્યારે કોલેજના હોલમાં રિઝલ્ટ એનાઉન્સ થવાનું હતું, આખો હોલ ચિક્કાર હતો. અને પ્રિન્સિપલ શાહની અને અમારા પ્રોફેસર રવિશંકર જોશી, એમાં જોશી સાહેબે જ્યારે એનાઉન્સ કર્યું કે પહેલું પારિતોષિક મને મળે છે, અને જે તાળીઓનો ગગડાટ મારા વિદ્યાર્થી મિત્રોએ કર્યો હતો, મેં એ પછી ઘણી બધી તાળીઓ ઘણી બધી વખતે સાંભળી છે, પણ આ તાળીઓનો જે નશો હતો એ નશો આજ સુધી રહ્યો છે. એટલે આટલો બધો જો પ્રેમ ન હોય તો આ નશો આજ સુધી ન રહ્યો હોત. આ વિદ્યાર્થીઓએ ખરેખર મને પ્રેમ કર્યો છે, માત્ર આદર નથી આવ્યો. આદર આપ્યો હોય તો કાલ પાછળથી કોઈ મજાક પણ કરે, પણ મને પણ એ તો સામૂહિક છે ને, આ તાળીઓ લોકો પાડે, પણ એમાં તારો અંગત મિત્ર કોણ કે જે તારી સિદ્ધિથી એ ફૂલાઈને ફરે ને જેને તારા સુખમાં સુખ, તારા દુઃખમાં દુઃખ. બચપણમાં એક શશિકાંત કરીને મારો મિત્ર, બધું ભૂલી ગયો છે બચપણની વાત. હા, એટલે તો કઢાવી છે, ભૂલી ગયો છે. એટલે શશિકાંતને મેં કહ્યું, ચોથા ધોરણમાં જ્યારે તોડી નિશાળમાંથી બીજી નિશાળમાં દાખલ થયો ત્યારે શશિકાંતનો કંઈક 4A હતો અને મારો 4B હતો, અને હું 4Bમાં બેઠો. બધું ના, મારે અહીં બેસવું જ નથી, શશિકાંત બેસે ત્યાં જ બેસવું છે, એટલે શશિકાંતની બાજુમાં બેસવું. અને પહેલેથી કુંભરાશિ જોડે સારું, એટલે સુરેશ પણ છે ને. હા, એટલે એ બધું બરાબર છે. પણ મારે બીજું પણ એક પૂછવું છે, જે મને હંમેશ કુતૂહલ રહ્યું છે. કેટલીક વખત આપણે કેટલું મળીએ છીએ અને છતાં પૂછવાનું કેટલું બધું રહી જાય છે, કારણ કે એ એક વાત જુદી છે. તું નાનપણથી જ પ્રમાણમાં મૂગો વધારે, બહુ બોલવાનું ફાવ્યું નથી, તો લખ્યા જ કરે એમ. આ 400 લીટી વાંચ્યા કરું. 400 લીટી લખી, તું બોલ્યો હોત તો ન લખ્યો હોત, એવું મારું માનવું છે. એવું નથી. હા, એવું નથી. બોલનારા માણસો મારે એક બહુ ખરેખર રસનો વિષય છે કે તમે જે બધા ઓછા બોલા માણસો છો, ખરેખર રસનો વિષય છે. એ ન બોલતા હો ત્યારે શું વિચાર કરતા હો? એટલે કે એના કંઈ નિયમો નથી હોતા, પણ સામાન્ય રીતે હું ઘણા બધા માણસોને જોઉં છું તો મને કે માણસ આખા દિવસમાં 15, 20, 25 વાક્યો બોલે. અત્યારનો વ્યવસાય એવો છે કે તારે બોલવાનું આવે જ, પણ એની ગતિ કઈ હોય, વિચારનો ગ્રાફ કયો હોય? વોટ ડુ યુ ફીલ ઇન ધ ડેપ્થ? આઈ થિંક આઈ ઓબ્ઝર્વ. યુ ઓબ્ઝર્વ. મને એમ બધું જોતા રહેવામાં મજા આવે. કોઈ પણ જગ્યાએ કોઈ સેમિનાર હોય, ડિસ્કશન હોય તો હું બોલું નહીં, ભાગ્યે જ બોલું. અને બીજા બોલે કે બીજા જે સાંભળતા હોય એ બધાને જોવામાં અને સાંભળવામાં જે મજા આવે છે એ બોલવામાં નથી આવતી. એ સાક્ષી ભાવે જોઈએ. સાક્ષી ભાવે જો, એટલે એમાં પાર્ટિસિપેટ ના કરે, કદાચ ના કરું. એટલે માની લો કોઈ બોલતું હોય અને મને એમ લાગે કોઈ માણસ બોલતું હોય અને હું સાક્ષી ભાવે જોતો હું, તો પણ મારે એટલી તો નોંધ લઉં કે આ માણસ બોલે તો બરાબર નથી બોલતો. હા, એ તો દેટ ઇઝ. પણ એ સાક્ષી ભાવ એટલે આઈ વિટનેસ વોટ ઇઝ સેઝ, અને વેન આઈ વિટનેસ કે આઈ નો વોટ ઇઝ સેઝ, એની જોડે સંમત થઉં અસંમત થઉં, પણ મને અસંમત થતો હું મને ઊભા થઈને હાથ ઊંચો કરીને મારે કંઈ કહેવું છે એ કહેવાની લાગણી ના થાય. આ તારી તાળીઓના ગડગડાટની વાત મને બહુ ગમી એટલા માટે કે હું પણ આમાં સંમત થાઉં છું કે જિંદગીમાં પહેલી વાર જ્યારે તાળીઓ સાંભળી હોય ને, પછી જે કાનમાં ગલી પછી થઈ હોય એ પછી ગમે એટલી તાળી સાંભળો તો કાંઈ થાય નહીં, પછી ઇટ્સ અ રિપીટિશન, એમ કશું જ નહીં, પછી ગમે. પણ મને એક એવો સવાલ પૂછવાનું મન થાય કે તું કવિ છે, તું કવિતા માટે સર્જાયો છે, એવી પ્રતિથી કઈ કવિતા થઈ? આ તાળીઓનો ગડગડાટ તો બરાબર છે, એક સામૂહિક સ્વીકાર થયો તારો, પણ એ તો લોકોએ તારો સ્વીકાર કર્યો, તે પોતે તારો સ્વીકાર ક્યારે કર્યો? મને બચપણથી હું કવિતા લખું છું એવું મને થયા કરતું હતું. જ્યારે વિજયરાય વૈદ્યે માનસી માટે મને બંને 2 કવિતા છાપી હતી મારી એક સાથે. એક સોનેટ મને હતું શ્રી અરવિંદ કે તમે, એ રીતે એ લીટીથી શરૂ થતું હતું, અને બીજું હતું અજાણી જરણી ચાલી જાય કરે, 1946ના કોઈક માનસીના અંકમાં છપાઈ હતી. ત્યારે મને થયું કે ના, વિજયરાય વૈદ્યને આ કવિતાઓ ગમી તો કદાચ હું કવિતા લખતો હોઈશ, સારી કવિતા લખતો હોઈશ. પછી એ જાતનું પ્રશંસા મને ઘણી બધી મળી, પણ મારે કવિતા શું છે અને મારે કવિ થવું જોઈએ. રવિશંકર જોશી ક્લાસની અંદર એમ કે હરીન્દ્ર એટલો સારો કવિ છે કે થોડા વખતની અંદર ગુજરાતના એ વખતે ઉમાશંકર અને સુંદરમને નવીન કવિ કહેતા, અને પ્રહલાદને બાલમુકુંદને એ લોકોને કંઈક નવીનતમ કે નવી એવા કંઈક એવા શબ્દો વપરાતા, અને આ બધા કવિઓની હરોળમાં હરીન્દ્ર થોડા વખતમાં આવી જશે એવું બધું એ કહેતા, અને આપણે બહુ ફૂલાઈ જતા. એ તો વાત સાચી કે આપણને થાય કે આપણે કંઈક અંદરથી આપણે નમ્ર હોઈએ એટલે અહંકારી ન હોઈએ એવું નહીં. નમ્ર માણસ સૌથી વધારે અહંકારી હોય છે. એટલે પણ એ મારા અહંકારને તોડ્યો ભૃગુરાય અંજારિયાએ. હું જેટલા આવે એ બધાની પાસે મારી કવિતાની ડાયરી લઈને જાઉં
અને આપણે 16-17 વર્ષનો છોકરો કવિતાની ડાયરી આવે ને પાછું કંઈક સંસ્કૃતિમાં છપાયું છે જુએ એટલે દરેક કાકા કાલેલકરે પણ મારી કવિતાની ડાયરી પર લખ્યું હતું કે તમારી ઉંમર જોતાં તમારી કવિતા બહુ સારી છે, સ્વપ્નસ્થ, અને બધા લોકો સારું લખે. પ્રભુરાય પાસે મારી કવિતાની ડાયરીને લખ્યો અને લઈ જવા પાછળ એક જ આશય હતો, મારી પ્રશંસા કરે. પણ કોઈ જુદો જાતનો માણસ નીકળ્યો. એણે કવિતાની ડાયરીના પાના ફેરવ્યા અને મારી સામે જોઈને કહ્યું કે તમને યુઝ્યુઅલ અભિપ્રાય જોઈએ છે કે કંઈ ખાસ કવિ થવું છે? આવો પ્રશ્ન મને કોઈએ કહ્યો નહોતો. બધું કવિ થવું છે તો તમારામાંથી તમને ગમતી 10 કવિતા માર્ક કરીને આજે મૂકી જાઓ અને કાલ બપોરે મને મળજો. બીજી દિવસે બપોરે ગયો ત્યારે એણે એ 10 કવિતાની, જેને આપણે કહીએ ને કે પૃથક્કરણ પણ એ જાતનું એટલું કઠોર ને એટલું બધું આમ શરીરની ત્વચા ઉતારી દે એ રીતનું સખત પૃથક્કરણ કર્યું. જેનો ભાગ ભૃગુરાયના જે પછીના લેખો પ્રગટ થયા ત્યારે મેં જયંત કોઠારીને એ ઝેરોક્સ કરીને આપ્યો, તેમાં પ્રગટ પણ થયું છે. પણ કવિતામાં છપાયું હતું ત્યારે બધાને નવાઈ લાગી, તમારી આટલી આકરી ટીકા તમે કેમ? તો આ ટીકા નથી તો કવિ ન થયો હોત. અને હું એકદમ સ્તબ્ધ થઈ ગયો. એને છેલ્લે કેટલાક નિયમો આપ્યા હતા અને કહ્યું હતું તમે આ બધું જે લખો છો એ બધાને કારણે ગુજરાત તમને કવિ તરીકે સ્વીકારશે. અને આર શેઠના એ વખતે કે 15 કે 16 સંગ્રહો પહેલાં એક અમુક સાઇઝમાં પ્રગટ થયા હતા, એની અંદર 16મો સંગ્રહ તમારો પણ પ્રગટ થશે, પણ એનાથી તમે કવિ નહીં થાવ. અને એણે બહુ સુંદર, એટલા બધા સરસ ને એટલી બધી ભૂલો કાઢી. એને વાંધો એ હતો કે કવિતાની અંદર આમ મેં એક અલસ ગમના આંતરચિતિ એવો શબ્દ વાપર્યો હતો. એટલે ભલે કે શબ્દો બહુ સરસ લાગે છે પણ મેં વિચાર કર્યો છે કે આંતરચિતિ, અને એને તમે અલસ ગમના વિશેષણ કેવી રીતે વાપરી શકો? તમે ચિત્તિ માટે જે ચૈતન્ય છે એના માટે અલસ ગમના તમે કેવી રીતે કહી શકો? એટલે પેલા જૂના આપણે કંઈક સંસ્કૃત ભણતા આવીએ ને વાંચતા આવીએ ને બધા ઉમાશંકર ને સુંદર એ સંસ્કારમાંથી આપણે અલસગમના શબ્દ ક્યાંક મનસુખલાલ ઝવેરીએ વાપર્યો હશે અને મારા મનમાં આવી ગયો. એટલે આ આંતરચિતિ શબ્દ ઇન્દુલાલ ગાંધીએ ક્યાંક વાપર્યો તો મને યાદ છે. એટલે આપણે આ બધા સંસ્કારોમાંથી કરતા આવીએ છીએ. એટલે એણે કહ્યું કે તમે આ જાતની કવિતા 1000 લખશો તો પણ તમે કદી કવિ નહીં બનો. આપણો છંદ કોની પાસે શીખ્યો? છંદ સ્વાભાવિક રીતે મને પ્રગટ્યા હતા. આઈ ડોન્ટ નો, મને ખરીડી હોય તો કદી મારી પાસે એમાં બધું ગાતો હતો ના. એટલે શું છે, સ્થૂળની ઉપરની ભૂમિકામાં હંમેશા ગાઉં છું, આજે પણ ગાઉં છું. તારું સૂક્ષ્મ ગાન જ સાંભળ્યા કરે એમ? હા, મારો સૂક્ષ્મ ગાન જ સાંભળે. પણ નાનપણમાં સંસ્કૃત શ્લોકો એટલા બધા કંઠસ્થ હતા કે શિખરિણી મંદાક્રાંતા શાર્દુલ વિક્રીડિત. એટલે તું કાનથી છંદ શીખ્યો, આંખથી ન શીખ્યો, વાંચીને ના શીખ્યો. તો તારા લગ્ન જીવન વિશે શું કહેવું છે? લગ્ન જીવન બસ મારું 1947ના ડિસેમ્બરમાં મારા લગ્ન થયા. આઈ વોઝ 17. 17 વર્ષની ઉંમરે? 17 વર્ષની ઉંમરે. અને મારી પહેલી પત્ની, શી વોઝ વેરી નાઇસ વુમન. અભ્યાસ કે ભણતર એટલું બધું નહોતું પણ એની હૈયા ઉકલત ઘણી સારી હતી. અને આઈ થિંક ઇટ વોઝ અ ગુડ ટાઈમ આઈ હેડ વિથ હર. મારા પોતાના ફોર્મેટિવ ડેઝની અંદર એણે ઘણું બધું કર્યું હતું અને ઓલ માય મેમરીઝ અબાઉટ હર આર પ્રેઝન્ટ મેમરીઝ. હા, મારે પૂછવું છે કે આ બધા બધે એક સવાલ મારો રહી ગયો કે ભાવનગર વિશે તો તું કાંઈ કહેતો જ નથી. જાણે કે કોઈ શહેરમાં રહેતો જ નહોતો, કોઈ નકશા પર રહેતો હતો. તું કયા તળાવની માછલી છે મને ખબર તો પડવી ને. ભાવનગર વિશે મને વધારે ખ્યાલ ભાવનગર છોડ્યા પછી આવ્યો. પણ મારું જે કંઈ મારી કવિતાનું સંચિત જે કંઈ એનું શ્રી છે એ શ્રી પાછળ ભાવનગરનો જે માહોલ હતો એ 2 પ્રકારના જે ભાવનગરના માહોલ હતા. 3 પ્રકારના માહોલ હું કહું કે કપિલ ઠક્કર અને અનંત ઠક્કર શાહબાઝના નામે લખતા. એમાં કપિલભાઈ મારા મુરબ્બી, અંતુભાઈ એ બહુ જ સરળ, મારા કરતાં ઘણા મોટા પણ બહુ જ સરળ અને મિત્રની જેવા થઈ ગયા હતા. એમની પાસે પર્શિયન અને ઉર્દુ, ખાસ કરીને પર્શિયનના વધારે મોટા સ્કોલર, અને હાફિઝ ને રૂમી ને એ બધાના શેર કોટ કરે. બહુ જ નાની આપણી ઇમ્પ્રેશનેબલ એજની અંદર કંઈક એણે એટલું બધું મને, જેને હું ફારસી ભાષા વિશે આજે પણ કંઈક જાણતો હું, એ રીતે બોલી શકતો હું, એની પાછળ મૂળમાં અનંત ઠક્કર જે સિંચ્યું છે એ પડ્યું છે. બીજું જે ગઝલોનો જે માહોલ હતો અને કવિતાનો માહોલ હતો. નાથાલાલ દવે એ મારા શિક્ષક પણ હતા અને પછી હું કવિતાઓ એમને વંચાવતો પણ ખરો. અને બીજા ઘણા બધા, ગઝલમાં કિસ્મત કુરેશી, મારો મિત્ર મુકબિલ કુરેશી, મારો એક મિત્ર રમેશ વોરા, એને વાર્તાઓ બહુ સરસ લખતા. એ જમાનામાં હી વોઝ ઓનલી સ્ટુડન્ટ. એની વાર્તાઓ પ્રજાબંધુમાં, અખંડાનંદમાં બધે છપાઈ હતી. સબસિક્વન્ટલી લેફ્ટ રાઇટિંગ, પણ લખ્યું હોત તો કદાચ વધારે સારા વાર્તાકાર તરીકે આગળ આવ્યો હોત. એ બધાનો એક માહોલ એ હતો. અને બીજો માહોલ કે જેની જોડે હું
અદૃશ્યપણે સંકળાયો હતો કે નાનપણથી મને ભવાઈ જોવાનો શોખ. રાતના 9 વાગે બેસી જવું ચોકમાં, તે 1 વાગે, 2 વાગે અને છેલ્લા દિવસોમાં 4 વાગે, 5 વાગ્યા સુધી સાંભળું. ભવાઈ સાંભળવું એમ કહું છું, જોતો એમ નથી કહેતો. મને ભવાઈનું સંગીત બહુ ગમતું. ભવાઈના ત્યાં અમારે મોતીકરની માંડવીમાં મોતી ગરબાઓ ઝંડાનો વેશ લે અને ત્યાંથી 2 કિલોમીટર દૂર ગંગાજળિયા તળાવથી નાચતો આવે અને એ ત્યાં માંડવી પર ન આવે ત્યાં સુધી માંડવી પર પેલા અડવાની જોક્સ ચાલ્યા કરતી હોય અને બધું અમે બધા જ ત્યાં એ માણસની પાછળ એ નાચતો 2 કિલોમીટર આવતો હોય અને રહીમને બધાના રેખતાઓ ગાતો હોય. તો મને થયું કે આ દીન દરવેશના રેખતાઓ ગાતો હોય. તે વખતે આ બધા દીન દરવેશ છે કે આ રહીમ છે કે આ છે એ બધું ખ્યાલ નહોતો, પણ એ રેખતાઓ કે કહત દીન દરવેશ કરીને જે બધા એ બધાનું મને ખૂબ જ સરસ ઇમ્પ્રેશન પડતી. એનું મ્યુઝિક મને ટચ કરી જતું. પૂરબિયાના વેશમાં રામ જાને હરિલાલા તું કહાં ગઈ હતી. એક શંકાશીલ પતિ છે ને પોતાની પત્નીને પૂછે છે કે તું ક્યાં ગઈ હતી? કે મેરા બાલક રોતા થા મેં વહાં ગઈ હતી. એમાં જાતના પેલો શંકાશીલ પતિના પ્રશ્નો આવે છે ને પેલી તરફથી પેલી બહાનાબાજ પત્નીના જવાબો આવે છે અને બહુ સરસ શીખવું. હવે એ જે ટ્યુન છે એ બધી વસ્તુ ભૂલી ગયો છું, પણ રામ જાને હરિલાલા તું કહાં ગઈ હતી. હવે એ આખી જે એનો લય છે એ મારા મનમાં રહી ગયો અને મારા ગીતોમાં ક્યાંય ઘણે ઠેકાણે આવ્યો હશે. એ જ રીતે કોઈ આગેથી વેણું વાય છે રે મને જાતી રહું થાય છે. એ મને હમણાં એનો કંઈક સગડ મળશે એમ લાગે છે કે શાહબુદ્દીન રાઠોડે કહ્યું. મેં કીધું ભાઈ કોઈ ભવાઈના વેશમાં સાંભળ્યું છે જાતી રહું શબ્દ નથી, કોઈ બીજો શબ્દ છે, મને ગાતી રહું થાય જે કંઈ હોય કે ના મને ખ્યાલ છે કે એને બોલ્યા પણ ખરા અને અમે ઉતારી લેવું ભૂલી ગયો, પણ કાગળ લખીને મંગાવીશ. પણ એક એવા તારણ પર આવી શકું કે આજે તને ગઝલ મળી એ આ અનંતરાય ઠક્કર, શાબાસ એ બધાનો સવાસ, કિસ્મત કુરેશી, હા કિસ્મત કુરેશી કોઈ પણ, અને આજે તારા ગીતો છે એના મૂળ અહીંયા છે ભવાઈ એવું અને લોકસંગીત. ભાવનગરમાં એ વખતે મેરુભા ગઢવી, ઝવેરચંદ મેઘાણી અને ઘણા બધા એટલા બધા કલાકારો હતા અને દરેક 6 મહિને 3 મહિને એકાદ મોટો કલાકાર આવે અને મેઘાણીનો કાર્યક્રમ હોય, મેરુભા ગઢવીનો કાર્યક્રમ, ઘણા બધા એટલા બધા કાર્યક્રમો થતા એ વખતે કે એ લોકસંગીત અને ભવાઈનું સંગીત એમાંથી મને કદાચ ગીતો મળે. પણ તો આજે ભાવનગર જાય તો તને એમ ના લાગે કોઈ ગાયા ભાવની વાત છે તો કઈ ફિલિંગ થાય? ભાવનગરને આજે જાય તું એ છે ને આખું વાતાવરણ બદલાઈ ગયું હોય ને, કારણ કે હું ભાવનગર આજે જાઉં પણ મારું શૈશવ ક્યાંથી લાવું? જે આંખે એ જોયું હતું એ ક્યાંથી લાવું? એ જ્યાં સુધી મારી પાસે ન આવે. પણ હવે તો ભાવનગર જતો ત્યારે મોટા ભાઈ થઈને જતો હશે, હરીન્દ્ર દવે થઈ ગયો હોય, ત્યારે તો કાંઈ નહોતો એટલે ત્યાં આગળ બધું માન ના. એક સુરેશ કહું, મને સદભાગ્યે આ છેલ્લા 4-5 વર્ષમાં ઘણું બધું માન મળ્યું. આ મને ખબર નહીં, આ બધા આટલા બધા વર્ષોની તપશ્ચર્યાને કારણે એકાએક આ બધું થયું હશે, પણ એ પહેલાં તો આમાં છે ને તમે જે વતનમાં હો ને એ વતનમાં સૌથી મોડી સ્વીકૃતિ મળે છે. કારણ કે તમે જે લોકો તમારા ગુરુજનોની પાસે એમ થાય કે ગઈકાલે આપણી પાસે ભણતો હતો, એટલે સૌથી એ લોકોને સ્વીકૃતિ આપતા સૌથી વધારે વિલંબ થાય છે. અને એ વિલંબ જો કે ભાવનગરે મને ખૂબ પ્રેમ આપ્યો છે એટલે એની સ્વીકૃતિની પડી. જે પ્રેમ આપવાની સ્વીકૃતિ ક્યાં હોય? પણ તમને ગમે એટલા લોકો સ્વીકૃતિ આપે પણ તમારા વતનમાં જ ના મળે તો એની ઓછપ તો લાગે. ના, એવું નથી લાગે. મોડે મળી તને એટલે મોડે એટલે જે દાખલા તરીકે ભાવનગરે હું જ્યારે ભાવનગર મારા કામે ગયો છું ત્યારે મારા માટે કશુંક કર્યું છે. પણ તારું ખાસ પ્રવચન ભાવનગરમાં કદી આવે ને ગોઠવી દે, એમ આવે ને ગોઠવી દે, એ રીતે ગોઠવાયા છે. પણ મને એનો રંજ એટલા માટે નથી કે મારા દીકરો મારા ઘર ખાસ જમવા આવે, એની કે મારે જ્યારે આવે ત્યારે જમી લે, એના જેવું છે ને. મને બીજી તરફ નમ્રતા ઉદારતા નહીં, મને ખરેખર આ પણ લાગે છે. મને તો વાંકવું પડે, મારા ગામમાં મને બોલાવે નહીં ને બીજા બધા મારા ઢોલ નગારા વગાડે તો આઈ ડોન્ટ લાઈક ઇટ. હવે હું તને તારા સંતાનો જોડેનો વ્યવહાર કેવો? જે મારા પિતાએ મારી સાથે કર્યો તો એ જ કે હું એ લોકો જોડે વાતો કરી શકું છું, કલાકો સુધી વાતો કરી શકું છું. અને એ લોકોને બીજું કંઈ પણ એ લોકોની સાથે મેં વાત કરીને એ લોકોને જે કંઈ સંસ્કારો આપ્યા છે એ વાતો દ્વારા આપ્યા છે. સતત કલાકો સુધી અમે વાત કરી શકીએ અને એ વાતમાં માત્ર હું કહું ને એ લોકો સાંભળે એમ નહીં, એ લોકો કહે ને મારે સાંભળવું પડે એવું પણ બને છે. પણ આ 3 દીકરાઓ અને એના બાપ થવું ને છોકરી ના હોય દીકરી ના હોય એમાં કંઈ ફેર ના પડે? કંઈ ઘણો બધો ફેર પડે, કારણ કે છોકરીનો પ્રેમ એક બહુ જ અલગ હોય છે. મારા બીજા લગ્નથી ભારતીની જે પુત્રી છે પૂર્ણિમા, એ આપણને જે પ્રેમ કરે છે ને એ બહુ જ જુદો હોય છે. એ ખરેખર છોકરી એની કન્સર્ન હોય છે,
એ અમેરિકાથી હું ફોન કર્યો તો કાકા તમારી તબિયત કેમ છે પહેલાં એમ કહો. એટલે જે આખું આ જે શબ્દ છે ને એ શબ્દની અંદર છોકરાઓ તબિયત કેમ છે પૂછે જ નહીં. દીકરીઓ મોટી થાય પછી જાણે આપણી માં થતી હોય હા, એવું લાગે છે. એવું લાગે. એવું મારો પોતાનો અનુભવ છે. પણ તારા ત્રણેય દીકરાઓમાં તારો આમ બૌદ્ધિક વ્યવહાર કોની જોડે વધારે? હૃદય તો બધા જોડે હોય. દીપક સાથે. દીપક સાથે. કારણ શું? એટલા નાનો માટે- એટલે ના, એટલા માટે નહીં તો કે એ છે ને બધું સમજી શકે છે. મારી સુખને, મારા વિષાદને, મારા સાહિત્યને, મારી કવિતાને, એ કવિતા પાછળના જેમ તું એક સમજે છે, તારા પછી જો કોઈ પણ વધારે સમજતું હોય, તારા જેટલું તો દીપક પણ નથી સમજતો, તો એ કદાચ દીપક સમજે છે. પણ એનો નાટકમાં રસ છે, સાહિત્યમાં રસ છે એટલે એ પણ નહીં. એ ક્રિકેટ રમતો હતો ત્યારે પણ આ નાટકમાં ને સાહિત્યમાં કેવી રીતે આવી ગયો છું મને ખબર નથી. મને વિચાર થઈ કે એ તો એની કોલેજનો ક્રિકેટનો કેપ્ટન હતો ને ક્રિકેટ રમતો હતો, અને અચાનક